પુલવામા હુમલામાં સામેલ આરોપીનું હાર્ટ એટેકથી મોત. આતંકીઓને ઘરમાં આશરો આપ્યો હતો. પુલવામા સીઆરપીએફ જવાનોના કાફલા પર આતંકી હુમલામાં સામેલ આરોપી બિલાલ અહેમદ કુચેનનું હાર્ટ એટેકથી મોત થયું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ બિલાલ અહેમદ 2019માં સીઆરપીએફ જવાનોના કાફલા પર હુમલો કરનારા 19 આરોપીઓમાંથી એક હતો. કિશ્તવાડ જિલ્લા જેલમાં અચાનક બીમાર પડતા બિલાલને 17 સપ્ટેમ્બરે જમ્મુની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. નોંધનીય છે કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામાના લેથપોરામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદના એક આતંકવાદીએ વિસ્ફોટથી ભરેલી કારથી સીઆરપીએફ જવાનોના કાફલાના એક વાહનને ટક્કર મારી હતી, જેમાં 40 જવાનોના મોત થયા હતા અને અન્ય 8 જવાનો ઘાયલ થયા હતા. આતંકવાદી ઘટનામાં બિલાલ અહેમદે અને તેના સાથીદારોએ આતંકવાદીઓને તેમના ઘરમાં આશ્રય આપ્યો હતો અને તેમને મોબાઈલ ફોન તેમજ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી, જે પછી રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 19 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને બિલાલ સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. એજન્સીએ આરોપીઓ વિરુદ્ધ રણબીર પિનલ કોડ, આર્મ્સ એક્ટ, અનલોફુલ એક્ટિવિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઉપરાંત 3 પાકિસ્તાનીઓ સહિત કુલ 6 આતંકવાદીઓને અલગ અલગ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. આ મામલે સંગઠનનો સ્થાપક મસૂદ અઝહર સહિત 6 આતંકવાદીઓ હજુ પણ ફરાર છે. એનઆઈએ મુજબ પુલવામાની આતંકવાદી ઘટનાનું કાવતરું સંગઠનના પાકિસ્તાની નેતૃત્વ દ્વારા રચવામાં આવ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.